હાલો મિત્રો, જો આ તલાવ હે બરોબર. અત્યારે ખાલી ખણે એટલે જરાય સારું લાગે નહીં. ખાલી હોય ને એટલે તો પાણી ભર્યું હોય એમ આખા એમાં આમ બધે આમ ભર્યું હોય રેડી પાણી તો કેવું લીલું છે, મસ્ત લાગે. પણ નથી અત્યારે. હવે ઉનાળો આવી ગયો બરોબર છે, આવતું ને વરસાદ થાય ત્યારે કામનું બરોબર. પણ પાણી ન હોય તો કેવું માણસ તકલીફ પડે એ જ આપણે કહેવાનું છે. પાણી ન હોય ને એટલે જો કાંઈ વસ્તુ ખેડૂને ન થાય અને માણસને પીવાનું કાંઈ નહીં, એટલી તકલીફ પડે. એક વિડીયો સાઈડમાં મૂકી તમને. હવે પાણીમાં એ બેન બધા હે ને પાણી પીવા હાથથી પીવાનું કરવા કૂવામાં અંદર ઉતરીને પાણી ભરાય. પાણી જરાક જ છે, આટલી તકલીફ પડે. અને કોક જગ્યાએ ડેમ મોટા હોય, કિનારી હોય, કેટલું પાણી બગાડે ખબર? જેમ આવે એમ જાતો બરાબર, એટલું પાણી બગાડતો કિનારીમાં. અને મોટર સારું પાણી ઉપર હોય ને મોટરનું તો એ એટલું બગાડે. ન બગાડે એવું ને બધા એવું બગાડે. પણ હાવ ન હોય ને એને ખબર હોય તકલીફ કેવી પડે બરાબર. તમને વિડીયો મૂકવા સાઈડમાં તેમ જોવો એટલે કેમ થાય ખબર પડે બરાબર. જોતા બેન અંદર ઉતરે બરાબર. નથી અહીંયા સીડી નથી, કાંઈ નહીં. દોડા ચાલીને ઉતરવાનું બરાબર. દોડું ચાલીને ઉતરવાનું. હવે એમાં કોઈક પગ લપટે તો ક્યાં જાય? તરીએ વહી જાય ને ડાયરેક્ટ. અને પાણામાં કોઈક ભટકાય તો આને તેને ટાંગામ ગમી થાય એ તો નક્કી જ ને. ચાલો જાય પાણીનું પીવા ભરવા, પણ એથી તો આ મોટું કોક લાગી જાય તો. પણ જ્યાં ન પાણી હોય ને એ સરકાર જટ ન સમજે. એને મટ લેવા હાથથી હે ને સરકાર કેટલાથી દોડાવે. બે 5 દાણ મટ લઈ જાય બરાબર. એટલે ચૂંટણીઓ ઠેકાર મૂકે. એલખ્યાલ આવશે ને ઓલખર આવશે ને એમ કરીને હે ને મટ લઈ જાય. અને પાણી ક્યાંય સારું પુગાડે નહીં. અને 5 વર્ષ પછી છે ને એ નેતા દેખાય નહીં. એટલે માણસને હાલે એટલે આવી નહીં. હમણાં મોટું ડેમ હોય ને ભલે માપ સાઈડની લેન નહીં ઠેઠ પુગાડી દે તો ન પાણી પીવાનું થઈ જાય. હારી આમ અસલ કુંડી ગીમી બનાવી દે મોટું, એક ધારું ભર્યું રહેતો હોય તો ન ફાયદો પડે. પણ એ ન કરે. હું આ કેટલું હાલો તમને ડાર નાખી દે. ડાર નાખે ને એમાં સરપંચ ગમે એ કાંઈક અડધા પૈસા ખાઈ જાય, બીજો હોય તો એ ખાઈ જાય. બધા એમ નામ કરે ને તો અડધા જ પૈસા પૂગે અને અડધા ખવાઈ જાય. અડધું કામ થાય. એટલે 5 વર્ષ જતા હે ને કુંડી જ બની રહે, મોટર બની રહે ને પાણી પછી ફરીને આવતા 5 વર્ષ આવે. એટલે આવું બધું હાલે. હું એટલે હે ને પબ્લિકને હેરાન થવાનું એટલે જ થાય કે જે કાંઈ એમાં જે ગરી ગયા ને આમ સરકારમાં નેતામાં અને એના જે સાહેબોમાં આ તે આગળ પૈસા ક્યાં બધા કટકી સિવાય કંઈ કામ જ નહીં કરવાનું. કટકી જ કરવાની. કેમ લઈ લેવા, કેમ લૂંટવા, કેમ માણસના પૈસા પડાવવાના, આપણે કેમ મોજથી રખડવું ગાડીઓ લઈને, બંગલા કેમ કરવા, આ બધું બરાબર. અને તો ખબર જ છે પૈસાવાળો માણસ એટલો જીવે અને હાવ ન પૈસા હોય ને એ માણસ આમનું 5 વર્ષ વધારે જીવે બરાબર. હું એને પરસેવો પાડ્યો હોય ને એટલે. પણ સમજે નહીં તો સમજતા એને વાર લાગે ને તો બહુ એને મોડું થઈ ગયું. પછી એને પારેવાનું સાઈડ નાખશે કાંઈક વસ્તુ કરશે. પણ પહેલાં લૂંટીને ને માણસને ભૂખ દઈ દીધી હોય એને બરાબર. એ પાપ હે ને પછી એને
એમ કે ને પણ આ લગભગ 10 પેઢીઓનો સુધરે એ પાપ કાયમ નડતો હોય, બરોબર ને. કાંઈક નેતાના લૂલા થાય ને કાંઈક એવા સાહેબ હોય ને એના છોકરા એવા થાય ને કાંઈક ગમે બાડા ને બોબડા એ બધું એને આ પાપમાં લીધે એને જ થાય કે ન થાય. એટલે હે ને બને એટલું માપે બધું કરવાનું અને બને એટલી સેવા કરતું જવાનું અને બને એટલું બધાને સરખું હાલ્યું જવાનું. નગર હે ને ક્યારે ભગવાન લઈ લેવાના હે ને એ કોઈને ખબર જ નથી, બરાબર. આ કાંઈ નક્કી જ ન કહેવાય, કોઈનું હાલતું ને. હું એમ કહું ને કે આ બધું મારું જ હાલવું છે, હું આમ કરી નાખું તેમ કરી નાખું, સાંજે ગોઈતે ન જડે. એ બધું ભગવાનના ઉપર હોય, સાચું ને. તે સારું ભગવાન કરે ને સાચું, બાકી બધું ખોટું. આપણે મહેનત કરવાની, સરખું હાલવાનું, બીજું કાંઈ નહીં. તે સારું.